ગુજરાતમાં ગુંડા તત્વો, અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા હોય એવા અનેક દ્રશ્યો સામે આવે છે અને હવે આવી જ બાબત સામે આવી છે જૂનાગઢમાંથી. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં દરરોજ અનેક એવી ઘટનાઓ સામે આવે છે કે જે આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે આ ગુંડા તત્વો, અસામાજિક તત્વોને પોલીસનો ભય જ નથી. અને ખાસ કરીને જૂનાગઢમાંથી એક ઘટના સામે આવી કે જ્યાં સરકારી અધિકારી ઉપર હુમલો કરવામાં આવ્યો અને એનાથી પણ વિશેષ વાત એ છે કે આ હુમલો જ્યારે કરવામાં આવ્યો ત્યારે ત્યાં પોલીસના PSI પણ હાજર હતા. આ આખી બાબતને લઈને હવે મામલો પણ ગરમાયો છે. સૌપ્રથમ આ સમગ્ર બાબતે જે દ્રશ્યો સામે આવ્યા અને જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો એ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. રાજાભાઈ મોગલ આજ રોજ સવારે અમે વીજ ચેકિંગ ડ્રાઈવ હતી ત્યારે અમે કેશોદ તાલુકાના ગાંગેચામ ગામે ગયેલા. ત્યાં અમારા અધિકારી ટીકે રાદડિયા સાહેબ, અમારા લાઇન સ્ટાફ પરમારભાઈ અને PSI વાડેર સાહેબ એ સાથે હતા. એ લોકો વીજ ચેકિંગ કરવા ઘરમાં ગયેલા. તે દરમિયાન હું બહાર ગાડી પાસે ઊભો હતો અને 3 અજાણ્યા શખ્સો આવ્યા અને મને કહે કે કેમ અમારા ગામમાં ચેકિંગ કરવા આવ્યા, અમારા ગામમાં નહીં આવવાનું ચેકિંગ કરવા, એમ કરીને મારી યારે ઝપાઝપી કરી. પછી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને મને માથામાંથી બહુ બ્લડ નીકળવા માંડ્યું. પછી હું બેભાન થઈ ગયો હતો. ત્યાં એ લોકો ભાગી ગયા અને હાલ અત્યારે કેશોદ સિવિલ હોસ્પિટલમાં. અને તે બાઇક લઈને આવ્યા હતા, એની નંબર પ્લેટ હતી નહીં, નંબર પ્લેટ હતી જ નહીં એમાં. રાજાભાઈ મોગલ આજ રોજ સવારે અમે વીજ ચેકિંગ ડ્રાઈવ હતી ત્યારે અમે કેશોદ તાલુકાના ગાંગેચામ ગામે ગયેલા. ત્યાં અમારા અધિકારી ટીકે રાદડિયા સાહેબ, અમારા લાઇન સ્ટાફ પરમારભાઈ અને PSI વાડેર સાહેબ એ સાથે હતા. એ લોકો વીજ ચેકિંગ કરવા ઘરમાં ગયેલા. તે દરમિયાન હું બહાર ગાડી પાસે ઊભો હતો અને 3 અજાણ્યા શખ્સો આવ્યા અને મને કહે કે કેમ અમારા ગામમાં ચેકિંગ કરવા આવ્યા, અમારા ગામમાં નહીં આવવાનું ચેકિંગ કરવા, એમ કરીને મારી યારે ઝપાઝપી કરી. પછી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને મને માથામાંથી બહુ બ્લડ નીકળવા માંડ્યું. પછી હું બેભાન થઈ ગયો હતો. ત્યાં એ લોકો ભાગી ગયા અને હાલ અત્યારે કેશોદ સિવિલ હોસ્પિટલમાં. અને તે બાઇક લઈને આવ્યા હતા, એની નંબર પ્લેટ હતી નહીં, નંબર પ્લેટ હતી જ નહીં એમાં. બધું કરવા મળે. ખાસ કરીને આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરવામાં આવે તો જૂનાગઢમાં જે માળિયાહાટી નામ છે એનામાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અને આ આખો જે બાબત છે, આખો જે હુમલો કરવામાં આવ્યો છે, ઘટના ગાંગેચા ગામમાં બની છે. વીજ ચેકિંગ ડ્રાઈવ સમયે જીપના ડ્રાઈવર ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને એક રહેણાંક મકાનના વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 2 વીજ કંપનીના અધિકારીઓ તેમજ એક PSIની રૂબરૂમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. અને તમે અહીંયા વિચારી શકો છો કે આ ગુંડા તત્વો, આ અસામાજિક તત્વો
કેટલા બેફામ બની ગયા છે કે પોલીસની હાજરીમાં જ આવી રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે. આજે આખી ઘટના સામે આવી એને લઈ અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આજે આખી વીજ કંપની હતી એ પ્રાથમિક માહિતી મુજબ રહેણાંક મકાનની બહાર જીપના ડ્રાઈવર ઊભા હતા અને 3 અજાણ્યા ઈસમો દ્વારા બાઇક ઉપર આવ્યા અને ચેકિંગ કરવા કેમ આવ્યા છો એમ કહી અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી અને નાસી ગયા. ઇજાગ્રસ્ત ડ્રાઈવરને આખી બાબતે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને પોલીસે પણ આ સમગ્ર બાબતને લઈને કાર્યવાહી હાથ ધરી છે, તપાસ હાથ ધરવામાં આવી છે. આ આખી જે ઘટના સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.